નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। SC/ST અનામતમાં કેટેગરીના મામલે વિવાદાસ્પદ નિવેદન આપતા કચ્છના સાંસદ વિનોદ ચાવડા। દિલ્હી લીકર કેસમાં 16 મહિના બાદ જેલમાંથી બહાર આવતા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી। શેરબજારમાં કારોબારી સપ્તાહના આજે અંતિમ દિવસે 819 પોઈન્ટ ઉંચકાતો સેન્સેક્સ। હર્ષદ ગાંધવી નજીક શ્રી હરસિદ્ધિ વનનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ₹17.38 કરોડના કામો અને ખર્ચને મંજૂર કરતા ચેરમેન। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। અનામતમાં કોટાને લઈને ભાજપે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે। કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ આજે દાવો કર્યો હતો કે મીટિંગમાં પ્રધાનમંત્રી મોદીએ તેમને સ્પષ્ટ આશ્વસ્ત કર્યા હતા કે અનામતમાં કોટા બાબતે ભાજપ કોઈ વિચાર કરી રહ્યો નથી। આ માત્ર સુપ્રીમ કોર્ટના જજની પેનલનો અભિપ્રાય છે। ગત તારીખ 1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો, જેમાં 7 ન્યાયમૂર્તિની પીઠે SC/ST કેટેગરીમાં નવી સબ કેટેગરી ઊભી કરીને અતિ પછાતોને અલાયદો કોટા આપવાનો આદેશ આપ્યો હતો, જેના દેશભરમાં પડઘા પડ્યા હતા। અલગ અલગ સંગઠનોએ આને લઈને આગામી 21મી ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન આપ્યું છે। જોકે કોઈ રાજકીય પાર્ટીએ પોતાનું વલણ હજી સુધી સ્પષ્ટ કર્યું નથી। દરમિયાન ભાજપે આ મુદ્દે પોતાના પત્તા ખોલ્યા છે અને અનામતમાં કોટા લાગુ કરવાના મૂડમાં નથી। આજે સંસદ ભવન બહાર વિનોદ ચાવડાએ એક વિડીયો બનાવીને પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે આજે અમે સૌ સાંસદો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા। તેમાં તેમણે અમને સ્પષ્ટ આશ્વસ્ત કર્યા હતા કે ભાજપની કેન્દ્ર સરકાર કે કોઈ પણ રાજ્યની સરકાર આ અનામતમાં કોટા કે ક્રિમિલિયર બાબતે વિચાર કરી રહી નથી। એ માત્ર ને માત્ર સુપ્રીમ કોર્ટના જજની પેનલનો અભિપ્રાય અને વિચાર છે। દેશમાં કોંગ્રેસ અને વિપક્ષ SC અને ST વર્ગના લોકોને ગુમરાહ કરી રહી છે, અનામત દૂર કરવા માટેની અફવા ફેલાવી રહી છે। અમે સૌ સાંસદે મળીને વડાપ્રધાન મોદીને રજૂઆત કરી હતી। દિલ્હી લીકર કેસમાં 16 મહિનાથી વધુ સમય સુધી જેલમાં રહ્યા પછી આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટમાં આજે રાહત મળી છે। સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાના જામીન મંજૂર કર્યા છે। જસ્ટિસ BR ગવઈ અને જસ્ટિસ KV વિશ્વનાથની ખંડપીઠે 3 દિવસ પહેલા 6 ઓગસ્ટના રોજ આ મામલે આદેશ અનામત રાખ્યો હતો। મનીષ સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો। હાઈકોર્ટે સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી। સુપ્રીમ કોર્ટે સિસોદિયાને 3 શરતો પર જામીન આપ્યા છે। પહેલું એ કે તેમણે ED અને CBI બંને કેસમાં 10-10 લાખ રૂપિયાના બોન્ડ રજૂ કરવાના રહેશે। આ સિવાય તેઓએ 2 જામીન રજૂ કરવાના રહેશે। જ્યારે ત્રીજી શરત, મનીષ સિસોદિયાએ પોતાનો પાસપોર્ટ જમા કરવો પડશે તેમજ દર સોમવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે। મનીષ સિસોદિયાને જામીન આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે જામીનના મામલામાં હાઈકોર્ટ અને ટ્રાયલ કોર્ટ સજા તરીકે જામીન નકારી શકાય નહીં। હવે સમય આવી ગયો છે કે અદાલતો સમજે કે જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે। ભારતીય શેરબજાર આજે એટલે કે 9 ઓગસ્ટ શુક્રવારે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું। સવારે પણ માર્કેટ વધીને ખુલ્યું હતું। આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો। સેન્સેક્સ 819 પોઈન્ટના વધારા સાથે 79,705 પર બંધ રહ્યો હતો। આ દરમિયાન નિફ્ટીમાં 250 પોઈન્ટનો વધારો થયો હતો। તે 24,367ના લેવલ પર બંધ થયો હતો। સેન્સેક્સના 30 શેરોમાંથી 27 વધ્યા અને 3 ઘટ્યા। નિફ્ટીના 50 શેરોમાંથી 45 વધ્યા અને 5 ઘટ્યા। આ ઉપરાંત આઈસર મોટર્સ 5.54%, ઓરેકલ ફિન સર્વિસેસ 5%, MCX ઇન્ડિયા 3.92%, સન TV નેટવર્ક 3.68%, કેનેરા બેંક 3.27%ના ઉછાળાની સાથે બંધ થયા હતા। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું મુખ્યમંત્રી દ્વારકા જિલ્લામાં સ્ટેન્ડિંગની બેઠક, ત્રિરંગાનું વિતરણ અને ધ્રોલ હુમલાના ઝડપાતા આરોપીઓ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। નમસ્તે જામનગર।
નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગરની જનતા માટે હાડકાની ઘનતા માપવાનો એટલે કે ઓસ્ટિયોપોરોસિસ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ડોક્ટરના જણાવ્યા મુજબ દર 3 માંથી 1 સ્ત્રીને અને દર 5 માંથી 1 પુરુષને ઓસ્ટિયોપોરોસિસ હોય છે. 50 વર્ષની ઉંમર પછી થતા 80% ફ્રેક્ચર ઓસ્ટિયોપોરોસિસના કારણે થાય છે. મોટી ઉંમરના લોકોમાં ઊંચાઈ ઘટી જવી, કમરથી વાંકા વળી જવું જેવી તકલીફો ઓસ્ટિયોપોરોસિસના કારણે મણકા નબળા પડવાથી થાય છે. હાડકા, સાંધા અને સ્નાયુઓના રોગો જેવા કે તમામ પ્રકારના વા, કમર, ગોઠણ અને પેનીનો દુખાવો, મચકોડ આવી જવી, સાયટિકા, ફ્રોઝન શોલ્ડર અને આ બધી જટિલ તકલીફો માટે થતી સારવારમાં સ્ટીરોઇડ જેવી ભારે દવાઓના કારણે આપણા શરીરના હાડકા નબળા અને પોલા થઈ જાય છે, જેને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય છે. તો આ ઓસ્ટિયોપોરોસિસની તપાસ માટેના કેમ્પમાં હાડકાની ઘનતા સ્પેશિયલ મુંબઈના મશીન દ્વારા માપવામાં આવશે. તો કેમ્પની તારીખ નોંધી લેશો. કેમ્પ 1 તારીખ 6 ઓગસ્ટ 2024 ના મંગળવારના, સમય સવારે 9:30 થી સાંજના 6 વાગ્યા સુધી. સ્થળ નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. કેમ્પ 2 તારીખ 8 ઓગસ્ટ 2024 ના ગુરુવારના રોજ, સમય સવારે 9:30 થી સાંજના 6 વાગ્યા સુધી. સ્થળ નમ્રતા વેલનેસ સેન્ટર, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિરની બાજુમાં, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. કેમ્પ 3 તારીખ 10 ઓગસ્ટ 2024 ના શનિવારના રોજ, સમય સવારે 9:30 થી સાંજના 6 વાગ્યા સુધી. સ્થળ નમ્રતા વેલનેસ સેન્ટર, ડોક્ટર ડાંગરની હોસ્પિટલની બાજુમાં, સુમેર ક્લબ રોડ, જોલી બંગલો, જામનગર. આ કેમ્પમાં લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરવું અનિવાર્ય રહેશે. વધુ માહિતી માટે તેમજ રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો. મોબાઈલ 63 521 66 021. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગરની જનતાને ઓસ્ટિયોપોરોસિસ કેમ્પનો લાભ લેવા માટે આમંત્રિત કરે છે. જામનગરમાં રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ એટલે મધુરમ ગ્રુપ, જે મધુરમ લક્ઝુરિયા 1 ની ભવ્ય સફળતા બાદ લઈને આવ્યા છે મધુરમ લક્ઝુરિયા 2, જે દીક્ષામ સર્કલથી માત્ર 3 મિનિટના અંતરે અને એરફોર્સ ગેટ નંબર 1 ની સામે લઈને આવી રહ્યું છે આધુનિક સુવિધાઓથી ભરપૂર 3 BHK ના 88 આલીશાન બંગલાઓ અને મેઇન રોડ પર શોપ્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલની ભવ્ય સોસાયટીનું આયોજન, જેનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. આપના ભવિષ્યના બંગલોઝ જોવા માટે સેમ્પલ બંગલોઝ પણ રેડી છે. આ સુંદર બંગલોઝનું ભૂમિપૂજન તારીખ 11 ઓગસ્ટ 2024 રવિવાર સુધીમાં બુકિંગ કરાવવાથી તમને મળશે ઘણી બધી ફ્રી સુવિધાઓ, જેમ કે લાઈફ ટાઈમ ફ્રી વીજળી માટે 2.9 કિલોવોટનું સોલાર પેનલ મીટર સિસ્ટમ સાથે સંપૂર્ણ કિચન ફર્નિચર, પાણીનો બોર, સબમર્સિબલ પંપ નો સેટ આધુનિક સેન્સર સાથે, બધા રૂમ અને હોલમાં આકર્ષક ડિઝાઇનની પીઓપી છત અને LED લાઇટ સાથે, JMC વોટર કનેક્શન અને વોટર મોટર પંપ, ઇન્વર્ટર સાથે બેટરી, 16 લિટર પાણી સોલર સિસ્ટમ, વાઈફાઈ કનેક્શન, આ બધું જ મળશે ફ્રી. તો ચાલો હવે વાત કરીએ બંગલોઝની સુવિધાઓની. ફિનોલેક્સ, એસ્ટ્રલ, એજે, branded concealed pipe fittings, plumber, Jaguar, bath accessories, single lever, galvanized gate અને safety grill, Havells અને Orient કંપનીના ડિઝાઇનર ફેન્સ, બધા બાથરૂમમાં પાણીના પ્રેશર માટે પ્રેશર પંપની સુવિધા, Havells અને RR કેબલના કન્સીલ્ડ વાયરિંગ, મોડ્યુલર સ્વિચીસની સાથે, સિમ્ફોલો અને સેવરાક આકર્ષક સેનિટરી વેર, એશિયન પેન્ટ અને JSW પેન્ટ્સ, બિરલા વ્હાઇટ પુટી વર્ક આકર્ષક કલર સાથે, સેન્ડવિચ પ્લેટફોર્મ, બધા બાથરૂમ અને બેડ તથા હોલમાં આકર્ષક પીઓપી છત તથા સીલિંગ શાવર અને LED લાઇટ સાથે એક્ઝોસ્ટ ફેન્સની સુવિધા. બધા જ બંગલોઝમાં અર્થિંગ સાથે ડિસ્પ્લે ડોરબેલ, CCTV કેમેરાઝ, PGVCL ઇલેક્ટ્રિક કનેક્શન, ટાટા સ્કાય ડિશ ટીવી, છત પર વોટરપ્રૂફિંગ માટે ચાઇના મોઝેક ટાઇલ્સ, 3 ટ્રેક એલ્યુમિનિયમ સેક્શન અને મચ્છર જાળી. તો તમારા ભવિષ્યના શાનદાર બંગલોઝને જોવા માટે સેમ્પલ બંગલોઝ તૈયાર છે. તો આજે જ તમારા મિત્રો અને પરિવાર સાથે મુલાકાત કરો અને સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો. સાઇટનો એડ્રેસ છે આમ્રકુંજ, એરફોર્સ મેઇન રોડ, દિગ્જામ મિલની બાજુમાં,
એરફોર્સ ગેટ નંબર 1 ની સામે, જામનગર. ભારતભરમાં 200થી વધુ મેન્સવેરનો શોરૂમ ધરાવતી બ્રાન્ડેડ કંપની ક્લબ ફોક્સનો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે. શોરૂમ શુભારંભ પ્રસંગે જામનગરના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ભવ્ય સ્કીમ લઈને આવ્યું છે ક્લબ ફોક્સ, જેમાં બાય 1 ટેક 3 ઓલ ડેનિમ, બાય 2 ટેક 6 ઓલ ઓન સ્ટોક. આ ભવ્ય સ્કીમ ટૂંક સમય માટે જ આપના ક્લબ ફોક્સ શોરૂમમાં ઉપલબ્ધ છે. જીન્સ પેન્ટ, ફોર્મલ પેન્ટ, ટ્રાઉઝર પેન્ટ, કોટન પેન્ટ, કેઝ્યુઅલ શર્ટ, પાર્ટીવેર શર્ટ, ફોર્મલ શર્ટ, હાફ સ્લીવ શર્ટ, ફૂલ સ્લીવ શર્ટ, ટી શર્ટ, લોવર, શોર્ટ, નાઇટ ડ્રેસ તેમજ ફોર્મલ એસેસરીઝની શ્રેણી. ક્લબ ફોક્સ શા માટે? શ્રેષ્ઠ ગુણવત્તા, અનોખી ડિઝાઇન્સ, બેસ્ટ ઓફર્સ, ઉત્તમ કસ્ટમર સર્વિસ, તમારી ફેશનની મંઝિલ ક્લબ ફોક્સ, અંબર સિનેમાની બાજુમાં, હોટેલ રોયલ સ્ટે નીચે, જામનગર. ક્લબ ફોક્સ, સ્ટાઇલિશ પુરુષો માટેની શ્રેષ્ઠ પસંદગી. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરેટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીનને તો સૌ પ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કહી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુખ્યમંત્રી દ્વારા હરસિદ્ધિ વનની ભેટ આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ હરસદ ગાંધવી નજીક હરસિદ્ધિ વનનું લોકાર્પણ કરાવ્યું હતું અને વન મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. વન વિભાગ દ્વારા આ વન 5 હેક્ટર જમીન પર બનાવવામાં આવ્યું છે. આ તકે મુખ્યમંત્રીએ કૃષ્ણા વડનું સ્થાપના કર્યું હતું. આ પ્રસંગે પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તથા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા વગેરે રોપાઓનું વાવેતર કર્યું હતું. દ્વારકાથી સોમનાથ અને સોમનાથથી દ્વારકા આવતા જતા યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે આ હરસિદ્ધિ વન એક બેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન સાબિત થશે. અહીં સ્વાગત વાટિકા, આયુષ વન, વન કવચ, વાઇલ્ડ લાઇફ ઝોન,
તાડ વાટિકા, ગુગળ વન તથા કેક્ટસ વાટિકા વગેરે વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં બાલ વાટિકા અને સેલ્ફી પોઈન્ટ ગાર્ડન પણ છે. પાર્કિંગ એરિયા, ટોયલેટ બ્લોક, પીવાના પાણીની વ્યવસ્થા અને રોપા વેચાણ કેન્દ્ર વગેરેની અહીં વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં 41,000થી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આ તકે પોરબંદર ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી, પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ ઓડેદરા તથા વન વિભાગના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે શુક્રવારે બપોરે કમિટી હોલમાં ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં ₹17.38 કરોડના વિવિધ કામોના આયોજન અને ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જામનગરના હાપા માર્કેટ યાર્ડ નજીક PM બસ ડેપો અને વહીવટી બિલ્ડિંગ સહિતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ કરવામાં આવશે, જેમાં બસ ચાર્જિંગ સહિતની સુવિધાઓ હશે. આ માટે કમિટીએ ₹13.70 કરોડના ખર્ચને મંજૂરી આપી છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગની આ બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓની માફક જામનગર મહાનગરપાલિકામાં પણ ફાયર પ્રિવેન્શન વિંગની રચના કરવામાં આવશે. આ વિંગમાં અધિકારીઓ અને કર્મચારીઓની નવેસરથી નિમણૂક કરવામાં આવશે. આ નવી ફાયર પ્રિવેન્શન વિંગ હાલની કોર્પોરેશનની ફાયર બ્રિગેડ શાખા કરતાં અલગ રહીને કામ કરશે. આ વિંગની રચના થઈ ગયા બાદ હાલની ફાયર બ્રિગેડ શાખાએ માત્ર આગ ઓલવવાની કામગીરી કરવાની રહેશે. નવી ફાયર વિંગ શહેરમાં ક્યાંય પણ આગ ન લાગે તે માટેની વ્યવસ્થાઓ વિચારશે. આ ઉપરાંત ફાયર NOC આપવાની કામગીરી તેમજ શહેરમાં આવેલી વ્યવસાયિક સહિતની ઇમારતોમાં ફાયર સેફટીના સાધનો વગેરે વ્યવસ્થાઓ પૂરતા પ્રમાણમાં છે કે કેમ વગેરે બાબતોની ચકાસણી કરશે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એવો પણ નિર્ણય થયો છે કે કોર્પોરેશનમાં અગાઉ ડેપ્યુટી સેક્રેટરી તરીકે ફરજ બજાવીને નિવૃત્ત થયેલા અને થોડા સમય પહેલા આ પદ પરથી રાજીનામું આપી ચૂકેલા અશોક પરમારને નવેસરથી કોર્પોરેશનમાં ડેપ્યુટી સેક્રેટરી પદ પર પાછા લાવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. આ આખી મેટર આગામી દિવસોમાં મંજૂરી માટે રાજ્ય સરકાર સમક્ષ મૂકવામાં આવશે. આ સાથે જ સ્ટેન્ડિંગ કમિટીની આજની બેઠકમાં વિવિધ કામો માટેના આયોજન અને જુદી જુદી શાખાઓ સાથે સંકળાયેલા કામોના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત સ્વતંત્રતા પર્વ 15 ઓગસ્ટ નિમિત્તે શહેરમાં એક સપ્તાહ માટે ઉજવણીઓ થનાર છે. આ ઉજવણીના અનુસંધાને કોર્પોરેશન વિવિધ શાખાઓને ચોક્કસ પ્રકારની કામગીરીઓ સોંપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીની આ બેઠક સંપન્ન થયા પછી ચેરમેને આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકાની મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 20 વિકાસ કાર્યોના એજન્ડા હતા, જેમાંથી 18 વિકાસ કાર્યોના એજન્ડા મંજૂર કરવામાં આવેલ છે, જેની કિંમત 17.38 લાખ જેવી થાય છે. જે વિકાસ કાર્યોમાં જામનગર શહેરની અંદર આગામી સમયમાં ઇલેક્ટ્રિક બસો દોડવાની છે, તેને ચાર્જ કરવા માટે ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટેનો ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે. તે ઉપરાંત 75 ટાવરથી આણંદાબાવાના ચકલા થઈ અને ચાંદી બજાર સુધી ભૂગર્ભ ગટર બનાવવાનો ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે. તે ઉપરાંત જામનગરથી અમદાવાદ નરોડા સ્થિત પાંજરાપોળ ખાતે 1000 ઢોર મોકલવાનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે. આ ઉપરાંત જામનગર શહેરના જે DP રોડ હતો, તળાવની પાળથી મિક કોલોની જતો DP રોડ ખુલ્લો કરવા માટે ડાન્સકી સર્કલ આશાપુરા હોટલથી સીતારામ સોસાયટીને જોડતા જે DP રોડ છે એ રોડ, આ બંને રોડ ખુલ્લો કરવા માટેની મંજૂરી આપવામાં આવે છે. તે ઉપરાંત જ્ઞાન શક્તિ સર્કલથી સમર્પણ સર્કલ સુધીનો 30 મીટર પહોળો જે DP રોડ છે તેની અમલીકરણ કરવા માટેની સૈદ્ધાંતિક સ્વીકાર કરેલ છે. આ ઉપરાંત 15 ઓગસ્ટના પવિત્ર પર્વ સ્વાતંત્ર્ય દિવસના પર્વ નિમિત્તે એક અઠવાડિયા સુધી જામનગર શહેરના ગુલાબનગર ઓવરબ્રિજથી સુભાષચંદ્ર સ્ટેચ્યુ સુધી તેમજ લાલ બંગલા સર્કલથી પંચવટી સર્કલ, અંબર સર્કલથી GG હોસ્પિટલ સર્કલ, પંચવટી સર્કલથી પાયલોટ બંગલો, ટાઉન હોલથી 7 રસ્તા, દિગ્જામ સર્કલ થઈ સમર્પણ સર્કલ સુધી, પવનચક્કી સર્કલથી લાલપુર બાયપાસ સુધી, કાલાવડ નાકાથી કાલાવડ રોડ સુધી, આમ જે જામનગર શહેરની અંદર પ્રવેશવાના મુખ્ય માર્ગો છે તેની અંદર તેમજ જામનગર શહેરના જે મુખ્ય માર્ગો છે તેની અંદર જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ, વોટર વર્ક્સ, ભૂગર્ભ, લાઇટ આ બધી બ્રાન્ચના લોકો સાથે મળી અને જે
પ્રશ્ન જે શાખાને લગત પ્રશ્ન હોય તેનો તાત્કાલિક નિકાલ કરવાની સૂચના આપેલ છે. જે મુખ્ય રોડ ડિવાઈડરની વચ્ચે ઉગી નીકળેલા ઘાસ તેમજ રોડની સાઈડમાં ઉગી નીકળેલા ઘાસ દૂર કરવાના. જ્યાં નવા જ વૃક્ષોનું વાવેતર કરવાની જરૂર હોય ત્યાં નવા વૃક્ષોનું વાવેતર કરવાનું. તેવી કોઈનો પ્રશ્ન હોય કે ના હોય, દરેક જામનગર શહેરના મુખ્ય માર્ગ ઉપર વરસાદના હિસાબે જે રોડ રસ્તાને નુકસાન થયેલ છે તેને તાત્કાલિક રિપેર કરવા જેવા દરેક બ્રાન્ચને લગતા પ્રશ્નનું નિરાકરણ આવે તેના માટે 1 અઠવાડિયા સુધી સતત દરેક બ્રાન્ચે સાથે મળી અને કામ કરવાની સૂચના આપવામાં આવેલ છે. જામનગર શહેરમાં પોલીસ વિભાગ દ્વારા તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ડીકેવી કોલેજ નજીક સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારના હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું હતું અને પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મીઓએ રાહદારીઓ તથા વાહન ચાલકોને તિરંગા વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં એસપી પ્રેમસુખ ડેલુ, સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તથા પોલીસ વિભાગની વિવિધ શાખાઓના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોટા ઇટાળા ગામ નજીક તાજેતરમાં એક માઇનોર બ્રિજના કામ દરમિયાન કોન્ટ્રાક્ટર પાર્ટી દ્વારા એક ઇજનેર પર હુમલો થયો હતો. જે અનુસંધાને જિલ્લા પંચાયતના ધ્રોલ વિભાગના ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર નીલરાજસિંહ બારડ દ્વારા કોન્ટ્રાક્ટર પાર્ટીના અમિત ઝાલા સહિતના કેટલાક શખ્સો વિરુદ્ધ હત્યા પ્રયાસની કલમ સહિતની વિવિધ કલમો અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ સ્થાનિક પીએસઆઈ પીજી પનારાની ટુકડીએ આ બનાવ સાથે સંકળાયેલા 5 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓને આજે શુક્રવારે અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલા અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોટા ઇટાળા ગામે આરએનબીના પુલનું કામ ચાલુ હોય, જે કોન્ટ્રાક્ટમાં અમિતભાઈ ઝાલા નાઓએ કામ કરતા હોય. તે દરમિયાનમાં નીલરાજસિંહ બારડ જે નાયક કાર્યપાલક ઇજનેર છે ધ્રોલ વિસ્તારના, તેઓ ત્યાં સ્થળ વિઝિટ કરતા સ્થળ વિઝિટમાં સિમેન્ટ ઊંચાવતી નાખવા બાબતની વાતચીતમાં રકઝક થતા અને ગાળાગાળી થયેલ. ત્યારબાદ આ અમિતભાઈ ઝાલા દ્વારા ધોકો લઈને આ નાયબ કાર્યપાલક ઇજનેર પાછળ પડેલ અને ત્યારબાદ ગાડી પાછળ દોડાવી અને મારી નાખવાની કોશિશ કરેલ. જે અનુસંધાને મારી નાખવાની કોશિશ અને રાયોટિંગ તેમજ ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવેલ. જે અન્વયે પોલીસની ટીમ બનાવી અને આરોપીઓને સત્વરે ધરપકડ કરવામાં આવેલ છે. અત્યારે અમિત ઝાલા અને તેની સાથેના અન્ય 5 આરોપીઓ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે. હવે લેશું નાનકડો વિરામ બાદ જોશું સરપંચને અપાયું વીજ ચોરીનું બિલ અને જુગારના વાયરલ વિડીયો સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝ. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ. હવે આપણા શહેર જામનગરમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક. જામનગર ખાતે એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજમાં હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ શરૂ થયેલ છે. આ ઉપરાંત MPH એટલે કે માસ્ટર પબ્લિક ઓફ હેલ્થનો 2 વર્ષનો કોર્સ પણ શરૂ થયેલ છે. ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે BSc સાયન્સ, બી ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ તેમજ GNM કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે PBBSc માં એડમિશન કાર્ય ચાલુ છે. કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ ANM અને GNM નર્સિંગમાં પણ એડમિશન ચાલુ છે. BSc ની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ જેવી કે BSc કેમેસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી, BSc મેથ્સ, BSc ફિઝિક્સ, BSc બોટની, BSc ઝૂલોજી, BSc બાયોટેકનોલોજી, BSc બાયોકેમેસ્ટ્રી, BSc ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી, આમ 9 BSc સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે. MSc ની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે, જેવી કે MSc માઇક્રોબાયોલોજી, MSc ઝૂલોજી, MSc કેમેસ્ટ્રી, MSc ફિઝિક્સ અને DMLT માં પણ એડમિશન કાર્ય ચાલુ છે. આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ, ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશીપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલની ફેસિલિટી. આવો વિદ્યાર્થી ભાઈ બહેનો, બનાવો આપનું ઉજ્જવળ ભવિષ્ય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાયન્સ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન, રજવાડું હોટેલની સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. નમસ્કાર જામનગર, તમે તૈયાર છો તમારા ભવિષ્યને એક નવી દિશા આપવા માટે? જામનગરની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા સ્કેફ્ટ કેમ્પસમાં બદલાશે તમારા સપનાઓ હકીકતમાં. અમે પ્રદાન કરીએ છીએ કોલેજના પ્રોફેશનલી કોર્સ. બી ફાર્મ, ડિગ્રી ફાર્મસીમાં તમારી કારકિર્દી શરૂ કરો. બેઝિક બીએસસી 4 વર્ષનો નર્સિંગ પ્રોગ્રામ, પીબી બીએસસી 2 વર્ષ, જીએનએમ 3 વર્ષ, એએનએમ 2 વર્ષ, બીએડ ના તમામ વિષયો વિકલ્પો સાથે, એમબીએ માં માર્કેટિંગ, ફાઇનાન્સ, એચઆર અને આઈટી, બી ફિઝિયો, સે સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ, કેરિયર ગાઈડન્સ અને સ્કોલરશિપ્સ. તમામ વિદ્યાર્થીઓ તેમજ લાયક વિદ્યાર્થીઓને ફેલો સ્કોલરશિપનો લાભ તો ખરો જ. 100% સ્ટુડન્ટ લોન અને 100% પ્લેસમેન્ટનો ટ્રેક રેકોર્ડ. આધુનિક સુવિધાઓ સાથે અદ્વિતીય નયનરમ્ય કેમ્પસ. મર્યાદિત સીટો ઉપલબ્ધ છે. આજે જ એડમિશન મેળવો. સ્કેફ્ટ કેમ્પસ, લાખાબાવડ રોડ, જામનગર 6. સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી. કોલ કરો 98 252 72 929 અથવા 91 067 71 315. જામનગરની ખ્યાતનામ એસવીઈટી કોલેજમાં એડમિશન ઓપન. બીએસસી, એલએલબી, એમકોમ, બીબીએ, બીસીએ, બીકોમ, ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમ. જી હા, બિલકુલ લિમિટેડ સીટ છે. તો રૂબરૂ સંપર્ક વધુ વિગત માટે ચોક્કસ કરો. એસવીઈટી કોમર્સ એન્ડ બીબીએ કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર. જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ એસવીઈટી કોમર્સ એન્ડ બીબીએ કોલેજ. મોબાઈલ 94 083 31 960 અને 94 093 19 366. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
જામનગર નજીક સિક્કા પાસે આવેલા દિગ્વિજય ગ્રામ વિસ્તારમાં પીજીવીસીએલના કર્મચારીઓની ફરજમાં રૂકાવટનો મામલો જાહેર થયો છે. દિગ્વિજય ગ્રામના સરપંચ રેખાબેન અને પૂર્વ સરપંચ એવા રેખાબેનના પતિ જગદીશભાઈ ચૌહાણ વિરુદ્ધ આ ફરિયાદ થઈ છે. આ મામલો સરપંચના ઘર નજીક કારાભૂંગા વિસ્તારમાં બન્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે અહીં વીજ ચોરીનો બનાવ બન્યો હોવાનું પણ જાહેર થયું છે. વીજ તંત્રએ સરપંચ રેખાબેનને રૂપિયા 2.18 લાખની રકમનું વીજ પુરવણીનું બિલ આપ્યું હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જામનગર જિલ્લાના સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિગ્વિજય ગ્રામ પંચાયતના કારાભૂગા ગામમાં રહેતા સરપંચ શ્રી રેખાબેન જગદીશભાઈ અને જગદીશભાઈ ચૌહાણ નાઓએ પોતાના ઘરે ડીમ લાઇટ બાબતે એમની ફરિયાદ જીબી વિભાગમાં કરતા જીબી વિભાગમાં થોડો લેટ પડતા બીજી વાર ફોન કરી અને ત્યાં તસલીમભાઈ કરીને ફોન રિસીવ કરનારને ગાળાગાળી કરે. ત્યારબાદ કર્મચારીઓ દ્વારા રિપેરિંગ માટે કારાભૂંગા ગામમાં જતા તે ગામની અંદર સરપંચ અને તેના પરિવાર દ્વારા ડાયરેક્ટ કરેલાની હકીકત જણાતા તે વિડીયોગ્રાફી કરવા કર્મચારીઓ જતા એ વિડીયોગ્રાફી કરતાં સરકારી કામમાં રૂકાવટ કરેલ હોય જે અન્વયે જીબીના કર્મચારીઓ દ્વારા સિક્કા પોલીસ સ્ટેશનની અંદર આવી અને ફરિયાદ દાખલ કરાવેલ છે. એની ફરિયાદ લખી લે અને હાલમાં પીએસઆઈ સિક્કા દ્વારા તપાસ ચાલુ છે. આ ફરિયાદ છે એ દિગ્વિજય ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રેખાબેન જગદીશભાઈ ચૌહાણ અને તેમના પતિ જગદીશભાઈ ચૌહાણ વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલ છે. જામનગરમાં વરલી મટકાનો જુગાર જાહેરમાં રમાઈ રહ્યો છે. જુગારીઓ આંકડા લખાવી રહ્યા છે અને જુગાર રમાડનારાઓ આંકડા લખી રહ્યા છે. એ પ્રકારનો એક વિડીયો વાયરલ થયો છે. એમ કહેવાય છે કે આ વિડીયો જામનગરના બેડી વિસ્તારમાં રમતા વરલી મટકાના જુગારનો છે. બેડીમાં ઇકબાલ ચોક વિસ્તારમાં આ રીતે વરલી મટકા રમાઈ રહ્યા હોવાનું કહેવાય છે. જામનગર નજીક હાપા રેલવે કોલોનીમાં રહેતા અને રેલવેમાં નોકરી કરતા અશોકગર સોનગર મેઘનાર્થીએ જામનગરના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વ્યાજ મામલે 3 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં આરોપીઓ તરીકે યશપાલસિંહ મનહરસિંહ ઝાલા, ચંદુભાઈ ખીમજી મકવાણા અને ઇકબાલ યુસુફભાઈ ખીરાના નામો આપવામાં આવ્યા છે. ફરિયાદી અશોકભાઈ મેઘનાથીના પુત્રએ આ આરોપીઓ પાસેથી નાણાં વ્યાજે લીધા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે ફરિયાદીના પુત્રએ લીધેલા નાણાં કરતાં ઘણા વધારે નાણાં આરોપીઓને આપી દીધા પછી પણ આરોપીઓ દ્વારા આ ફરિયાદીના પુત્રને વ્યાજ તથા નાણાં અંગે ત્રાસ આપવામાં આવતો હતો એવો ફરિયાદમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલા અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જામનગર જિલ્લાના પાંચે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલ રોજ ફરિયાદી શ્રી અશોકગર સોમગર મેઘનાથી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલ. જે ફરિયાદની વિગત જોતાં તેઓએ 2021ની સાલમાં યશપાલસિંહ મનહરસિંહ ઝાલા પાસેથી આશરે 2 લાખ જેવા ઉછીના વ્યાજવા લીધેલા અને વ્યાજવા લીધા એને 3.5 લાખ જેવા ચૂકવી પણ દીધા. તેમ છતાં હજુ પૈસા ભરવાના બાકી તેમ કરીને પરેશાન કરતા હોય. તે ઉપરાંત તેઓએ ચંદુભાઈ ખીમજીભાઈ મકવાણા પાસેથી 2.5 લાખ જેવા વ્યાજવા લીધેલા અને તેને 4,50,000 ચૂકવી દીધા બાદ પણ તેને માંગણી ચાલુ રાખેલ. અને તે ઉપરાંત તેને ઇકબાલભાઈ યુસુફભાઈ ખીરા જેની પાસેથી 35,000 રૂપિયા વ્યાજવા લીધેલા અને દરરોજના 1,000 વ્યાજ લેખે આપવાનું કહી તેને પણ 1 લાખ રૂપિયા આપી દીધા બાદ પણ ફરી ઉઘરાણી કરીને હેરાન કરતા હોય જે અનુસંધાને ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને હાલ આ ફરિયાદની તપાસ પીએસઆઈ પંચ એ દ્વારા કરવામાં આવી રહેલ છે અને આરોપીઓની શોધખોળ હાલ ચાલુ છે. જામનગરમાં આ વર્ષે પ્રથમ વખત વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભીલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા ભીલ સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા આજે શુક્રવારે સવારે પ્રથમ વખત જામનગર શહેરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામદેવ પીરના મંદિરેથી શરૂ થયેલી આ શોભાયાત્રાની આગેવાની પ્રતાપ આલીખા નામના ભીલ સમાજના કાર્યકર્તાએ સંભાળી હતી. આ શોભાયાત્રા શંકરટેકરી સુભાષપરાથી શરૂ થઈને ખંભાળિયા નાકા વિસ્તાર, હવાઈ ચોક થઈ પંચેશ્વર ટાવર અને ત્યાંથી લાલ બંગલા નજીક ડૉક્ટર આંબેડકરની પ્રતિમાએ પહોંચી હતી, જ્યાં પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા બાદ આ શોભાયાત્રા ક્રિકેટ બંગલા નજીક પહોંચી હતી અને મહારાણા પ્રતાપની પ્રતિમાને હારતોરા કર્યા હતા. બાદમાં 7 રસ્તા સર્કલ ખાતે રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાને હારતોરા કર્યા પછી આ શોભાયાત્રા દિગ્જામ સર્કલ, મહાકાળી સર્કલ થઈ ખેતીવાડી નજીક સબરીનગરમાં સંપન્ન થઈ હતી. આ સમગ્ર કાર્યક્રમ અંગે પ્રતાપ આલીખાએ આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજ તારીખ 9 ઓગસ્ટ 2024ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નો કાર્ય સૌ પ્રથમવાર પહેલી વખત કરેલ હોય. આ બધા મીડિયાવાળા, ઓફિસરો, ખાતાવાળાનો તમામ સમાજનો તમામનો સપોર્ટ મળેલો હોય એનો ખૂબ ખૂબ આભાર માનું છું. શંકરટેકરી સુભાષપરા શેરી નંબર 2 ત્યાંથી રેલી નીકળેલ છે. ત્યાંથી ખંભાળિયા નાકા બહાર
હવાઈ ચોક પાસે, ત્યાંથી પંચેસર ટાવરથી ડૉક્ટર બાબા આંબેડકર સાહેબના પુતળાનું સન્માન કરવામાં આવશે. ત્યારબાદ જિલ્લા પંચાયત પાસે શ્રી મહારાણા પ્રતાપનો સન્માન કરવા આવશે. ત્યારબાદ ઝાંસી કી રાણીનો પુતળો 7 રસ્તા, ત્યાં પણ ફૂલહારથી સન્માન કરશું. ત્યાંથી દિગ્જામ સર્કલ થઈ મહાકાળી ચોક જઈ ત્યાંથી ખેતીવાડી પાસે સબરીનગર સોસાયટી ભીલવાસ શેરી નંબર 2 જામનગર અમારો કાર્યક્રમ પૂર્ણ થશે. દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં લાંબા સમયથી રખડતા પશુઓનો ત્રાસ છે. આ પશુઓમાં આખલાઓ પણ હોય છે. ઘણી વખત આ આખલાઓ વચ્ચે રસ્તાઓ પર લડાઈ થતી હોય છે. આવા સમયે વાહન ચાલકો, રાહદારીઓ અને દુકાનદારો ભય અનુભવતા હોય છે. ભાણવડના રણજીતપરા વિસ્તારમાં તાજેતરમાં આ રીતે વધુ એક વખત આખલાઓની લડાઈ જોવા મળી હતી. આખલાઓની આ લડાઈ હાઈસ્કૂલ ચોક નજીક થતી હતી, જેને કારણે હાઈસ્કૂલ જતા આવતા છાત્રો સહિતના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. જામનગરના બર્ધન ચોક દરબારગઢ વિસ્તારમાં વધુ એક વખત કોર્પોરેશનની એસ્ટેટ શાખા દ્વારા કામગીરી કરવામાં આવી હતી. એસ્ટેટ શાખાના કર્મચારીઓએ આ વિસ્તારમાંથી રેકડીઓ હટાવી હતી અને પથારાઓ ઉપડાવ્યા હતા. આ તકે 2 ટ્રેક્ટર ભરાય તેટલો માલસામાન કબજે કરવામાં આવ્યો હતો. આ કામગીરી વખતે પોલીસને સાથે રાખવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સિંધી બજારના વેપારીઓએ બર્ધન ચોકના આ ત્રાસ અંગે દુકાનો બંધ રાખી હડતાલ યોજી હતી અને એસપી કચેરીએ આવેદન પણ આપ્યું હતું. ત્યારબાદ વધુ એક વખત દરબારગઢથી માંડીને બર્ધન ચોક અને માંડવી ટાવર સુધીના વિસ્તારમાં એસ્ટેટ શાખા દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં શહેરીજનો વિચારે છે કે ખંભાળિયા નગરપાલિકા ઊંઘમાં છે. ખંભાળિયાની ઓળખ સમાન નગર ગેટ પાસે ટાવર આવેલું છે. આ ટાવર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યું છે. ટાવરમાં જુદી જુદી સાઈડની ઘડિયાળમાં અલગ અલગ સમય જોવા મળી રહ્યો છે. આ ટાવરની તમામ ઘડિયાળમાં એક સરખો સમય રાખવા અને ટાવરનું નિયમિત રીતે સંચાલન કરવાની બાબતમાં પાલિકા નિષ્ફળ રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગઈકાલે 8મી ઓગસ્ટે ગુરુવારે લોકસભામાં વકફ સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેની પર વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ વકફ સંશોધન બિલ પર સ્પીકરે જેપીસી એટલે કે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરી છે. સ્પીકરે જેપીસીમાં 31 સાંસદોનો સમાવેશ કર્યો છે. આ જેપીસીમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સાંસદો હશે. જેપીસીમાં ઓવૈસી અને ઇમરાન મસૂદ પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે મોદી સરકારે ગઈકાલે વકફ એક્ટ એમેન્ડમેન્ટ બિલને જેપીસીને મોકલ્યો હતો. સ્પીકરે આજે આ અંગે જેપીસીની રચના પણ કરી હતી. તેને હિન્દીમાં સંયુક્ત સંસદીય સમિતિ કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે કે તેમાં શાસક અને વિપક્ષ બંને પક્ષોના સાંસદો હશે, જેઓ વકફ સંશોધન બિલની સમીક્ષા કરશે. વકફ બિલ અંગે બનેલી જેપીસી નક્કી કરશે કે વકફ એક્ટમાં કયા ફેરફારો સાચા છે અને કયા ખોટા છે. ત્યારબાદ એક રિપોર્ટ તૈયાર કરીને સરકારને મોકલવામાં આવશે. જોકે સરકાર જેપીસીની ભલામણો સ્વીકારવા બંધાયેલી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત દેશભરમાં વકફ બોર્ડ હસ્તક અબજો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકતો છે. જામનગર જિલ્લાની વાત કરીએ તો વકફ બોર્ડ હસ્તક હોય એવી મિલકતોની સંખ્યા 199 અને દ્વારકા જિલ્લામાં આવી મિલકતોની સંખ્યા 142 હોવાનું જાણવા મળે છે. એટલે કે સમગ્ર હાલારમાં ગુજરાત વકફ બોર્ડ 341 મિલકતો ધરાવે છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDBL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના 2 શખ્સો વિરુદ્ધ મકાન બાબતે વિશ્વાસઘાતની ફરિયાદ થઈ છે. હરપાલસિંહ ઘનશ્યામસિંહ ઝાલાએ પરેશ અને હરેશ દેવસીભાઈ ગોહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. દ્વારકાના પ્રવીણભાઈ દામજીભાઈ ભાયાણીએ ધમકી આપવાના મામલે બલીભા વીરાભા માણેક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ અને નદીના પટના મેળાની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ છે. કોર્પોરેશનને રૂપિયા 1,66,00,000ની આવક થઈ છે. જામજોધપુર તાલુકાના હોથીજી ખડબામાં જુગાર રમતા 8 જુગારીઓને રૂપિયા 4,01,00,000ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. દિવ્યરાજસિંહ, જીતેન્દ્રસિંહ જાડેજા સહિતના શખ્સો ઝડપાયા છે. જામનગરના સનમબેન ઇમરાન ચાકીએ ભુજમાં રહેતા પોતાના પતિ ઇમરાન ગનીભાઈ ચાકી વિરુદ્ધ નોંધાવેલી ભરણપોષણની ફરિયાદ બાદ પતિને 133 દિવસની સજાનો હુકમ થયો છે. જામનગરના પટણીવાડ વિસ્તારમાં કોર્પોરેશનની એસ્ટેટ શાખાએ એક ખૂબ જ જર્જરિત મકાન તોડી પાડ્યું છે. જામનગરના મેરાજબેન અફઝલ મીનાણીએ ભરણપોષણની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ મુજબ ભરણપોષણ મંજૂર થયું છે. જામનગર નજીકના દરેડને થોડા સમય પહેલા કોલેરા રોગગ્રસ્ત અને ભયગ્રસ્ત જાહેર કરાયું હતું. હવે આ જાહેરનામું પરત ખેંચી લેવાયું છે. જામજોધપુર તાલુકાના વડિયા ગામના 10 મહિનાની ઉંમરના બાળકને ચાંદીપુરાના શંકાસ્પદ કેસ તરીકે જાહેર કરી જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જામજોધપુર તાલુકાના ભૂપત આંબરડી ગામના 48 વર્ષના ખેડૂત ઘનશ્યામસિંહ રામભા જાડેજા પાણીના વોકળામાં પડી ગયા હતા. ત્યારબાદ તેમનું મૃત્યુ થયું છે. 64 વર્ષના રાજેન્દ્રભાઈ મનસુખલાલ ત્રિવેદી તે હંસાબેનના પતિ તથા દીપ અને કલ્યાણીબેનના પિતાનું અવસાન થયું છે. 77 વર્ષના ગુણવંતભાઈ પ્રભુદાસ વ્યાસ તે શોભનાબેનના પતિ તથા હિતેશભાઈ અને રીનાબેનના પિતાનું અવસાન થયું છે. 67 વર્ષના જેઠાલાલ મોહનલાલ માંડવિયા તે પન્નાબેનના પતિ તથા જયદીપભાઈના પિતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. SC/ST અનામતમાં કેટેગરીના મામલે વિવાદાસ્પદ નિવેદન આપતા કચ્છના સાંસદ વિનોદ ચાવડા. દિલ્હી લીકર કેસમાં 16 મહિના બાદ જેલમાંથી બહાર આવતા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી. શેરબજારમાં કારોબારી સપ્તાહના આજે અંતિમ દિવસે 819 પોઈન્ટ ઉંચકાતો સેન્સેક્સ. હર્ષદ ગાંધવી નજીક શ્રી હરસિદ્ધિ વનનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂપિયા 17.38 કરોડના કામો અને ખર્ચને મંજૂર કરતા ચેરમેન. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.